અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ ATS દ્વારા ગત 13મી તારીખના રોજ સિદ્ધપુર શહેરમાં એક ગુપ્ત અને મોટી તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મળતી વિગતો અનુસાર સિદ્ધપુરના વ્યસ્ત એવા ઝાંપલીપોળ વિસ્તારમાં ATSની ટીમ ત્રાટકી હતી અને ત્યાં મોડી સાંજ સુધી એક કટલરીની વેપારીના દુકાનમાં સઘન પૂછપરછ અને તપાસનો ધમધમાટ ચાલ્યો હતો। પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ કોઈ આતંકી દ્વારા આ કટલરીની દુકાનમાંથી નાના રમકડામાં વપરાતી બેટરીઓની ખરીદી કરવામાં આવી હોવાની આશંકાને પગલે ATS દ્વારા ઓપરેશન હાથ ધરાયું હતું। આ સર્ચ ઓપરેશન દરમિયાન ઝાંપલીપોળ સ્થિત નુરાની ટેલર્સ નામની દુકાનમાંથી એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત ડિટેન કરવામાં આવ્યો। આ હિલચાલને પગલે સ્થાનિક સ્તરે ભારે ચકચાર મચી ગઈ। આ ઓપરેશનના ભાગરૂપે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી વધુ 5 શંકાસ્પદ ઇસમોને આજે ડિટેન કરવામાં આવ્યા। સ્થાનિક પોલીસે સાથે રાખી વિવિધ વિસ્તારોમાં મોડી સાંજ સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું। ATS દ્વારા રાજ્યમાં રથયાત્રા જેવા મોટા તહેવારોમાં વિઘ્ન નાખવાની સંગઠનને ફરી સક્રિય કરવાના મોટા ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ સંયુક્ત કાર્યવાહી દરમિયાન કુલ 8 શંકાસ્પદ આતંકીઓની અટકાયત કરવામાં આવી છે। પ્રાથમિક તપાસ મુજબ ગુજરાતના સિદ્ધપુરમાંથી 3, પાલનપુરમાંથી 3 અને ચીખલીમાંથી 1 આતંકી ઝડપાયા હતા। સિદ્ધપુરમાંથી વધુ 5 જેટલા આજે સંદિગ્ધ ઇસમને પકડી પૂછપરછ કરવામાં આવી રહી છે। આતંકીઓના તાર સિદ્ધપુર તાલુકામાં વધુ સક્રિય હોવાના પુરાવા મળતા ATS ટીમે બપોરથી જ ગતરોજ સિદ્ધપુરમાં તપાસ શરૂ કરી હતી। મેગા ઓપરેશન અંતર્ગત ATS ટીમો દ્વારા સિદ્ધપુર તાલુકાના ચાટાવાડા ગામમાં આતંકી મોહમ્મદ અમીન શેરાના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। તેના પરિવારજનોની પણ ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી હતી। મોહમ્મદ અમીન શેરા દ્વારા સિદ્ધપુર વિસ્તારમાંથી ખરીદવામાં આવેલ શંકાસ્પદ સામાન અંગેના સઘન મેળવવા માટે શહેરના ઝાંપલીપોળ સહિતના અન્ય વિસ્તારોમાં વેપારીઓની પૂછપરછ કરી તપાસ લંબાવવામાં આવી છે। મોડી સાંજ સુધી ચાલેલી આ તપાસ અને પૂછપરછના આધારે આગામી સમયમાં નેટવર્ક સાથે જોડાયેલ વધુ ખુલાસા થવાની શક્યતા છે। આ પહેલા અમદાવાદમાં રથયાત્રાના 13 દિવસ પહેલા એટલે કે 13 જુલાઈના રોજ ગુજરાત ATSની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઓપરેશન કરી 8 આતંકીઓની ધરપકડ કરી હતી। આ શખ્સો આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સક્રિય હતા અને ગુજરાતમાં આતંકી સંગઠનને સક્રિય કરવા માટે કામગીરી કરી રહ્યા હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।